બાબરા તાલુકાના સુકવડા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઊભા કરતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપ્યું। બાબરાના સુકવડા ગામે બિનપરવાનગીથી સરકારી જમીનમાં ઊભા કરાતા વીજ પોલના કામ તાત્કાલિક બંધ કરાવવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજરોજ ગ્રામજનો એકઠા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકવડા ગામની સરકારી જમીનમાં જે કોઈ પણ પવનચક્કીને લગત કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગત સક્ષમ અધિકારીની મંજૂરીઓ તમારી કચેરી તરફથી કે જેના દ્વારા હુકમો કે મંજૂરી આપવામાં આવે છે તેમના તરફથી કે પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટ્સ તથા શ્રી સમર્થ વિપાર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોઈપણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી, જેથી કોઈપણ પ્રકારની મંજૂરી સિવાય વગર જ્યાં મન ફાવે ત્યાં નદી, નાળા, રસ્તા, તળાવ અને કિંમતી સરકારી જમીનમાં આડેધડ વીજ પોલ નાખી દેવામાં આવે છે, જેની હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે। તેના ઘોંઘાટના કારણે આરોગ્યલક્ષી બીમારીઓનો સામનો કરવો પડે છે અને કેટલાય અબોલ પક્ષીઓ જેવી કે ચકલીઓ અસહ્ય થઈ રહી છે। આવા તો કેટલાય પ્રશ્નો છે। ગામની શાંતિ, સંપ અને ભાઈચારાની ભાવનાને આના કારણે તૂટી જાય છે અને આ કંઈ ખોટું હોય તો આપ સાહેબ દ્વારા રાત્રિ રોકાણ કાર્યક્રમ યોજી લોકોના પવનચક્કીના કારણે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે અને રાતવાસો કરવાથી ખ્યાલ આવ્યો કે કેટલા ઘોંઘાટ થાય છે। અને એમાં જો ચોમાસું હોય ત્યારે તો આડેધડ રસ્તામાં નદીમાં નાખેલ હેવી વીજપોલ અતિશય ગંભીર પ્રાણપ્રાત બને તે રીતે નડતરરૂપ છે। આ બાબતે ગ્રામજનો કે સરપંચ તેમને કહીએ તો એવો જવાબ મળે છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારે કોઈની મંજૂરીની જરૂર નથી। નીચેથી ઉપર લગીને અધિકારીઓ અમારા પૂરા સહયોગમાં છે, એમ તો અમે અહીં કામ કરતા નથી જેવા જવાબો મળે છે। અને જો એ લોકો ફોન કરે તો પોલીસ તંત્ર તુરંત સામાન્ય લોકોને જે ત્યાં જાય તેમને પકડવામાં આવી જાય છે અને ગ્રામજનો દ્વારા લેખિત કે ટેલિફોનિક જાણ કરે તો પણ જેવો જુએ તે રીતે સહકાર મળતો નથી। એટલે જ્યાં મન ફાવે ત્યાં સરકારી જમીનમાં રેખા નિયંત્રણનો ભંગ કરી રસ્તામાં, તળાવ, નદીમાં કે વહેણમાં નાખી દે છે। વધુમાં હાલમાં ગઈકાલે વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલુ કરેલ છે, તે બાબતે અગાઉ લેખિતમાં સ્થળ પર અને ન્યૂઝપેપરના માધ્યમથી જાણ કરેલ, તેમ છતાંય પવનચક્કી કંપની ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટ્સ તથા શ્રી સમર્થ વિરૂપાક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વીજપોલનું કામ કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ્યાં મન ફાવે ત્યાં નદી, નાળા, રસ્તા, તળાવ અને કિંમતી સરકારી જમીનમાં વીજપોલ નાખવાનું કામ ચાલુ છે। તે અંગેની તમામ આનુષાંગિક મંજૂરીઓ મેળવેલ નથી। વધુમાં સ્થાનિક ગ્રામ પંચાયતે કોઈપણ પ્રકારની જાણ કરેલ નથી અને પવનચક્કીના વીજપોલ પ્રોજેક્ટ સંબંધિત પરિવહન અને લોજિસ્ટિક હેતુઓ માટે કોઈપણ પ્રકારની મંજૂરો મેળવ્યા વગર સરકારી જમીનમાં અધિકૃત બિનપરવાનગીથી પ્રવેશ કરી હેવી વીજપોલ ઊભા કરી દબાણ કરે છે, જેથી સરકારી જમીનમાં નખાતા વીજપોલ બંધ કરાવી દબાણ દૂર કરવા આવેદનપત્ર આપ્યું। ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ સ્થળ મુલાકાત લઈ વીજપોલનું કામ તાત્કાલિક બંધ કરાવવા નમ્ર વિનંતી કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંગે ગ્રામ પંચાયત અને ગ્રામજનોને પૂરેપૂરો વિરોધ છે, જેથી કાયમી ઉકેલ લાવી આપવા રજૂઆત કરી હતી। અન્યથા ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। સોરિયા ગામ સુકવડા અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વીજ પોલ પવન સકાના નદીઓમાં, નદી કાંઠામાં આડે ધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે, તો અમે આ 2-3 વખત અરજીને એવું બધું આપ્યું છે, પણ છતાંય એનો સોલ્યુશન આવતું નથી। તો આજે અમે બાબરા ગામે તાલુકામાં અરજી દેવા આવ્યા છીએ, તો આનું વહેલી તકે સોલ્યુશન થાય, નકર પછી આગળ કાર્યવાહી કરશું।